કેમ છો ફ્રેન્ડ્સ? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે હું બનાવું છું સ્ટાર ફ્રૂટ કે જે કમરક તરીકે પણ જાણીતું છે, તેની વાનગી બનાવું છું. તો ચાલો શરૂ કરીએ. સામગ્રીમાં જોઈશે 8થી 10 સ્ટાર ફ્રૂટ કે કમરક. આ સ્ટાર ફ્રૂટ કે કમરખને પહેલાં પાણીથી બરોબર ધોઈ લો. તેને કાણાવાળા ચાળણીમાં ઉમેરી અને કોરા કરી દો. 1.5 ઇંચ જેટલું આદુનો ટુકડો અને 10થી 12 ફુદીનાના પાન, 1 ટીસ્પૂન વરિયાળી પાવડર, અડધા લીંબુનો રસ, અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, દળેલી ખાંડ સ્વાદ મુજબ, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર, મીઠું. હવે આ સ્ટાર ફ્રૂટ છે તેને બંને બાજુથી કટ કરી લો અને જે ઉપસેલી નસ છે તે નસને પણ દૂર કરી લો. બધા જ સ્ટાર ફ્રૂટને આ રીતે સાફ કરી લો. આ સ્ટાર ફ્રૂટ જ્યારે તાજા હોય છે, નવા જ એકદમ ઝાડ પરથી આપણે તોડીએ છીએ ત્યારે લીલા રંગના હોય છે, એટલે સ્વાદમાં ખટાશ પકડાયેલી હોય છે. પણ જ્યારે પાકે છે ત્યારે પીળા થઈ જાય છે, એટલે સ્વાદમાં થોડુંક ગળપણ આવી જાય છે. ટુકડા કર્યા પછી તમને ટુકડામાં જે બિયા દેખાય તો તે બિયાને પણ દૂર કરી લો. આ જ રીતે સ્ટાર ફ્રૂટના બધા જ ટુકડા કરો અને એક મિક્સર જારમાં લઈ લો. મિક્સર જારમાં તેમાં આદુ, ફુદીનો, લીંબુનો રસ, લાલ મરચું પાવડર, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, સંચળ, વરિયાળી પાવડર અને મીઠું ઉમેરો. અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને બરોબર ક્રશ કરી લો. ક્રશ કર્યા પછી ગાળી લો. આ ગાળવાના કારણે નીચે ગાઢો થોડો પલ્પ તૈયાર થશે. હવે આ પલ્પ કેટલો ગાઢો રાખવો તે તમારી મરજીનું પાણી ઉમેરવું, અને પાણી પણ એકદમ ચીલ્ડ ઉમેરવું. મારે 1.5થી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું પડ્યું છે અને 4 ટીસ્પૂન જેટલી મેં દળેલી ખાંડ ઉમેરી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો. ઉપરથી આપણે જે પાણી ઉમેર્યું છે તે ભાગનું સંચળ કે મીઠું પણ ઉમેરવું પડશે. તૈયાર છે ફ્રેન્ડ્સ આપણું એકદમ ચટપટું એવું સ્ટાર ફ્રૂટ શોર્ટ્સનું પીણું. આ જ પીણાને તમે શોર્ટ ગ્લાસમાં ઉમેરી દો અને રંગબેરંગી છત્રીઓથી સજાવટ કરો. એકદમ જોઈને જ પીવાનું મન થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે પણ આ પીણું ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. ફરી મળીશું બીજી કોઈ એક વાનગી સાથે.